દેશનું નસીબ સદભાગ્ય છે કે કર્મનિષ્ઠ વડાપ્રધાન અને દેશનું નામ ઊંચું કરનારા વડાપ્રધાન જ્યારે દેશને મળ્યા છે. અને આજે તેમનો 75મો જન્મદિવસ જ્યારે આપણે ઉજવીએ છીએ એ તો તમામ કાર્યો સેવા થકી ઉજવાય એના માટે આજે એમના જન્મદિવસ નિમિત્તે સયાજીગંજ વિધાનસભામાં આજે સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજે આધાર કાર્ડ કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ, રાશન કાર્ડ ઈ કેવાયસીનો કેમ્પનું આયોજન કર્યું છે. એની સાથે માનનીય મેયરશ્રી અને મારી ગ્રાન્ટની અંદરથી આજે એક એમ્બ્યુલન્સ આપણી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કે CHCને અપાય એના માટે એમ્બ્યુલન્સનું પણ આજે લોકાર્પણ અને CHCને અર્પણ વિધિ કરી છે. CHC પણ એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે હોસ્પિટલ કોર્પોરેશનને આપી છે એમાં પણ લોકોને લાભ મળે એવો અમારો આ એક નમ્ર પ્રયત્ન છે. આજે મોદી સાહેબની દીર્ઘાયુ માટે આજે વોર્ડ નંબર 8ની અમારી ટીમ દ્વારા આજે આરતીનું પણ આયોજન કર્યું છે. એની બાજુમાં જ આંગણવાડીમાં કુપોષિત બાળકોને કીટનું અર્પણ પણ કરાયું છે. આજે અમારી વીર સાવરકર સ્કૂલના બાળકોને નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં કેક કટ કરીને બાળકો સાથે ઉજવણી, બાળકોને નાસ્તો, આઈસ્ક્રીમને નોટબુક, ચોપડા વિતરણ કરીને એમની ઉજવણીનું પણ આયોજન કર્યું છે. અને સાંજે ધારાસભ્યશ્રી એટલે કે મારી ગ્રાન્ટની અંદરથી નંદાલય હવેલી ખાતે એક શેડનું ખાતમુહૂર્ત આજે માનનીય અમારા પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં આજે એનું ખાતમુહૂર્ત પણ રાખ્યું છે. તો અલગ અલગ સેવાકીય કાર્યો થકી આજના આ કાર્યક્રમનું આયોજન જે નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે કોઈનો પણ જન્મદિવસ સમાજ સેવા થકી ઉજવવો જોઈએ, ત્યારે નરેન્દ્રભાઈના જન્મદિવસથી મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી આ પખવાડિયામાં અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી નરેન્દ્રભાઈનો અને મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ઉજવણી એ આત્મનિર્ભર ભારત હોય, સ્વદેશી હોય, સ્વચ્છતા હોય એવા વિષયો લઈને આગામી દિવસોમાં પણ અલગ અલગ કાર્યક્રમ થકી સમાજના નાગરિકો સુધી પહોંચવાનો પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે.